ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ કોર્સની ફીમાં વધારો ઝીકવામાં આવ્યો, જેને લઈ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓની ફીમાં 178% અને વિદ્યાર્થિનીઓની ફીમાં સીધો 317%નો વધારો કરવામાં આવ્યો। કોંગ્રેસે આ મુદ્દે આકરા પ્રહાર કરતા દાવો કર્યો કે આ નિર્ણયથી અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે। એક તરફ મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાતો, ત્યારે બીજી બાજુ વિદ્યાર્થિનીઓની ફીમાં કરાયેલો આ ધરખમ વધારો વિરોધાભાસ ઊભો કરી રહ્યો છે। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો અનેક કાર્યક્રમો માટે પૈસા વેડફે છે। કોઈ સંઘના લોકોને આમંત્રિત કરવા માટે બહુ ઉત્સાહથી લાખો રૂપિયા ખર્ચે, પણ વિદ્યાર્થીને અભ્યાસ કરવાની તક છીનવાય તે પ્રકારે ફી વધારો ઝીકવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિમાં પણ ખર્ચ થાય, બ્યુટિફિકેશનના નામે પણ લાખો રૂપિયા ખર્ચ થાય, પણ વિદ્યાર્થીને અભ્યાસની તક મળે સરળતાથી તે વ્યાજબીપણા જોયા વિના સીધો વિદ્યાર્થીની ઉપર ફી વધારો ઝીકો તેને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે।